તો ચાલો હવે આપણે આ સેન્ટ્રીફ્યુગેશનની જે પદ્ધતિ છે એના વિશે અભ્યાસ કરીએ. રેડી? તો પ્રવૃત્તિ નંબર 2.5 જુઓ કે એક કસનળીમાં મલાઈથી ભરપૂર દૂધ લો. રેડી? અને સેન્ટ્રીફ્યુઝિંગ યંત્ર જે છે એના વડે તેને 2 મિનિટ માટે સેન્ટ્રીફ્યુઝ કરો. જો શાળામાં આ યંત્ર ઉપલબ્ધ ન હોય તો તમે ઘરે રસોડામાં વપરાતો જે વલોણા છે રેડી એના દ્વારા પણ તમે પ્રવૃત્તિ કરી શકો. એટલે આપણે જે છે છાશને કેવી રીતે ઝેરી, ખબર તમને ખબર હોય તો, પણ છાશને આપણે ઝેરીને તો ગોળ નહોતી ફેરવતા. રેડી? પરંતુ છાશને તમે ગોળ ગોળ ફેરવશો ને તો ઉપર જે કાંઈ પદાર્થ આવે છે રેડી એ અને નીચે જે કાંઈ કણો જાય છે એ રેડી આ જે અલગ પાડવાની પદ્ધતિ છે ને એને તમે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ કહેશો. રેડી? એ તમે જો આગળ જોશો એટલે તમને સરળતાથી ખબર પડશે. જો તમારા ઘરની નજીક દૂધની ડેરી હોય તો તેની મુલાકાત લો, ત્યાં જઈને પૂછો કે તેઓ દૂધમાંથી મલાઈ કેવી રીતે અલગ કરે છે. ન પૂછતા હો કાકા, કોઈક તમને ધોકા દે છે. રેડી? તમારી જો ડેરી હોય તો ઠીક છે, રેડી તો તમને જે છે ખબર હશે, પરંતુ કોઈક અન્ય ડેરીમાં જઈને તમે પૂછતા નહીં તો એમ કહી છે તારે અમારો ધંધો ભાંગવો છે. રેડી? તો ખાસ યાદ રાખજો. ત્યાર પછી તેઓ દૂધમાંથી જે છે ચીઝ કેવી રીતે બનાવે છે. રેડી? તો આ બધી પદ્ધતિ જે છે અત્યારે આપણને સામાન્ય રીતે આવડે જ છે, કારણ કે ચીઝનો ઉપયોગ જે છે અત્યારે મોટા ભાગે જે છે આપણે ભોજનમાં કરતા જ હોઈએ છીએ. રેડી? અત્યારે સામાન્ય થઈ ગયું છે. એટલા માટે જુઓ કે દૂધને વલોવીને તમે શું અવલોકન કરશો તો કે જ્યારે તમે દૂધને વલોવશો રેડી ત્યારે દૂધમાં જે કાંઈ ભારે કણો છે એ નીચે બેસી જાય છે અને ઉપર જે છે એ હલકા એવા મલાઈના કણો જે છે તમને જોવા મળશે. દૂધમાંથી મલાઈનું અલગીકરણ કેવી રીતે થાય છે તે તમે સમજાવો. રેડી? તો કેટલી વાર પ્રવાહીઓમાં રહેલા ઘન કણો જે છે અતિશય સૂક્ષ્મ હોવાને કારણે ગાળણપત્રમાંથી પણ સહેલાઈથી પસાર થઈ જાય છે. આપણે જોયું હતું કે ભાઈ દૂધ છે અને તમે ગાળો રેડી તો એમાંથી દૂધના કણોને અલગ કરી શકાતા નથી, કારણ તો કે દૂધમાં જે દ્રાવ્ય કણો છે અતિશય સૂક્ષ્મ હોય છે. રેડી? એ છે વિસમાન મિશ્રણ, પરંતુ એને ગાળણપત્રીથી તમે અલગ કરી શકતા નથી. તો જ્યારે આપણે અલગ કરવા હોય તો ત્યારે જે છે ખાસ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ વપરાય. આ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિમાં કરવામાં શું આવે છે તો કે દૂધ જે છે ને એને એકદમ ગોળ ઝડપથી જે છે હલાવવામાં આવે. કેવી રીતે તો કે એકદમ ગોળ જે છે ઝડપથી હલાવવામાં આવે કે જેથી કરીને આ દૂધમાં જે કાંઈ દ્રાવ્ય કણો છે, ભારે કણો છે નીચે બેસી જશે અને દૂધમાં જે સાવ હલકા કણો છે એ સપાટી ઉપર આવી જશે. આ રીતે દૂધમાંથી મલાઈ જે છે એનું અલગીકરણ કરવામાં આવે છે. અને આ જે પદ્ધતિ છે કોઈ પણ દ્રાવણને ઝડપથી હલાવવાની પદ્ધતિ. રેડી? તો એ શું છે તો કે ભાઈ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ છે, બાકી કંઈ નવીનમાં છે નહીં. ત્યાર પછી જુઓ તો કે ભાઈ જ્યારે આ દૂધ છે રેડી કે કોઈ આવા અન્ય મિશ્રણ છે તો એને જે છે તમે આ મિશ્રણને સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ વડે જ અલગીકરણ કરી શકો છો, જુદા પાડી શકો છો. તો જ્યારે સેન્ટ્રીફ્યુઝિંગ યંત્રને ઝડપથી ગોળ ઘુમાવીએ ત્યારે ભારે કણો છે એ કેન્દ્ર તરફ નીચે બેસી આવ્યું અને હલકા કણો ઉપરની તરફ આવે. તો બસ આ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ છે, આ સેન્ટ્રીફ્યુઝિંગ યંત્ર છે એ આ સિદ્ધાંત ઉપર કાર્ય કરે. તમને કોઈ પૂછે કે ભાઈ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ અથવા સેન્ટ્રીફ્યુઝિંગ યંત્ર એનો સિદ્ધાંત શું છે, સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ છે એનો સિદ્ધાંત શું છે તો કે ભાઈ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિમાં શું હોય છે તો કે સેન્ટ્રીફ્યુઝિંગ નામનું એક યંત્ર હોય છે અને એ ઝડપથી કોઈ દ્રાવણ જે છે ને ગોળ ઘુમાવે છે કે જેથી કરીને દ્રાવણમાં જે ભારે કણો છે એ નીચે બેસી જશે અને હલકા કણો છે એ ઉપર તરફ આવી જશે. અને આ રીતે ભારે કણ ને હલકા કણ જે છે એને અલગ કરી શકાશે. તો આ સિદ્ધાંત ઉપર કામ કરે છે આપણું સેન્ટ્રીફ્યુઝિંગ યંત્ર, અને આ સિદ્ધાંત ઉપર કામ કરે છે આપણું આ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ. એટલે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ છે એનો મૂળ સિદ્ધાંત શું છે તો કે કોઈ પણ દ્રાવણને ગોળ ઘુમાવી તેમાંથી ભારે કણો જે છે એ કેન્દ્ર નીચે આવી જાય છે અને હલકા કણો ઉપરની બાજુ આવી જાય છે. તો આ રીતે ભારે કણો અને હલકા કણો જે છે ને અલગ કરી શકાય છે. તો આ સિદ્ધાંત છે આપણું આ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો. રેડી? ત્યાર પછી ચાલો હવે આપણે અનુપ્રયોગ જોઈએ, એની એપ્લિકેશન શું છે. રેડી?
એનો ઉપયોગ જે છે એ કેવી રીતે થાય છે તો કે તેનો ઉપયોગ જે છે નિદાનાત્મક પ્રયોગશાળામાં લેબોરેટરીમાં જે રુધિર અને મૂત્ર જે છે એની ચકાસણી કરવા માટે થાય છે. આ સેન્ટ્રીફ્યુઝિંગ યંત્ર છે રેડી. એનો ઉપયોગ ક્યાં થાય છે તો કે ભાઈ રુધિર અને મૂત્ર છે તો એની ચકાસણી કરવી હોય રેડી તો એના માટે જે છે આ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો ઉપયોગ થાય છે. એવી રીતે જો આપણે જેમ જોયું એમ કે ડેરીઓ અને ઘરો જે છે તો એમાં જે છે એ મલાઈમાંથી માખણ અથવા દૂધમાંથી મલાઈ જે છે એને અલગ કરવા માટે પણ આપણે આ સેન્ટ્રીફ્યુગેશન નામની અલગીકરણની પદ્ધતિ જે છે એનો ઉપયોગ કરીએ છીએ. અને ત્યાર પછી ત્રીજો અને છેલ્લો ઉપયોગ વોશિંગ મશીનમાં તમે જે છે કપડાં ધુવો છો તો આ જે કાંઈ ભીના કપડાં છે એ ભીના કપડાને નીચોવવા માટે પણ એમાંથી પાણી કાઢવા માટે પણ આપણે આ સેન્ટ્રીફ્યુગેશન જે યંત્ર છે સેન્ટ્રીફ્યુઝિંગ જે યંત્ર છે એનો ઉપયોગ થાય છે વોશિંગ મશીનમાં પણ રેડી. એટલે આ ત્રણ જે ઉપયોગ છે રેડી આ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિના આ સેન્ટ્રીફ્યુઝિંગ યંત્રના રેડી. તો આ ત્રણ ઉપયોગ જે છે તમારે ખાસ યાદ રાખવાના છે રેડી. ત્યાર પછી હવે આપણે આ ત્રીજી જે અલગીકરણની પદ્ધતિ ભણવાના છીએ રેડી. એ ભિન્નકારક ગળણીની પ્રક્રિયા છે. એટલે કે તમે જે છે પાણીને તેલ હોય રેડી તો એકબીજામાં ભળી જતા નથી તો પાણીને તેલને તમારે જે છે અલગીકરણ કરવા હોય બેયને જુદા જુદા પાડવા હોય રેડી તો કેવી રીતે પાડવા એના વિશે જે છે આપણે હવે આગળના વિડીયોમાં અભ્યાસ કરીશું રેડી. તો અત્યારે જે ટોપિક ચાલ્યા છે તમને જરૂરથી સમજાઈ ગયા હશે અને આ વિડીયો 2 થી 3 વખત જોજો કે જેથી કરીને આખો વિડીયો સંપૂર્ણ રીતે તમને યાદ રહી જાય. બધી અલગીકરણની પદ્ધતિ તમને સમજાઈ જાય એનો ઉપયોગ તમને સમજાઈ જાય રેડી. અને એનું ઉદાહરણ ખાસ જે છે એ તમને સમજાઈ જવું જોઈએ.